જંબુસર તાલુકાના વેડજ ગામે મારુતિ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના દરેક ખૂણેથી ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. શોભાયાત્રામાં હિન્દુ, મુસ્લિમ તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે એકતા અને સૌહાર્દનું જીવંત પ્રતીક બની રહ્યું હતું. ગણપતિ બપ્પા મોરિયાના ગુંજતા નાદથી ગામનો આકાશ મંત્રમુગ્ધ થઈ ગયું હતું. શોભાયાત્રા વેડજ બસ સ્ટેશનથી પ્રારંભ થઈ મુખ્ય બજાર, જ્યોતિષ ચકલા, ભાથીજી મંદિર થઈને અંબાજી મંદિર ભાગોરા સુધી પહોંચી હતી. રસ્તામાં ગામજનો દ્વારા ગણપતિ બાપ્પાનો આવકાર કરવામાં આવતા ભક્તિભાવના દ્રશ્યો સર્જાયા હતા. અંતે ભગવાન ગણપતિ દાદાનું કંબોઈ તળાવડી ખાતે શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. ગામજનો ભાવભીની આંખે અને ઉત્સાહપૂર્ણ હાજરીએ આ શોભાયાત્રાને એક અનોખી યાદગાર છાપ છોડી દીધી હતી. જય ગણપતિ દાદા, જય માતાજી મિત્રો. ખરેખર આજે હું એટલો આનંદ વિભોર છું કે મારી પાસે બોલવા માટે પણ શબ્દો નથી. જેનું કારણ એ જ છે કે આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે જૂનામાં જૂનું, સૌથી જૂનું અને અમારું મારુતિ મિત્ર મંડળ જે છે એમણે આ સાલ જે ગણેશ મહોત્સવ 2025માં ગણેશ સ્થાપના કરી હતી, એનું આજે 10મા દિવસે એટલે અનંત ચૌદસના દિવસે વિસર્જનની શોભાયાત્રા ગામમાં રાખી હતી. જેમાં ગામના અનેક યુવક યુવતીઓ, નાના મોટા વડીલો, છોકરાઓ, બાળકો બધા ખૂબ આનંદ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને ખરેખર બહુ આનંદજનક વાત છે આપણા માટે. તો મારે એ સર્વેનો દિલથી હૃદયપૂર્વક હું એ બધાનો આભાર માનું છું કે અમને તમે લોકોએ આટલો સાથ સહકાર આપ્યો, એ બદલ ગામ વેડજનો ખૂબ ખૂબ આભાર. એ ઉપરાંત હું મારા મારુતિ મિત્ર મંડળના સર્વે યુવકો, વડીલો, નાનામાં નાના બાળકો દરેકનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માગું છું, કારણ કે એ લોકોની સેવા વગર આ બધું અશક્ય હતું. ખૂબ સેવા આપી છે. દરેક દિવસે કોઈએ નાસ્તો કરાયો, નાસ્તાની સેવા આપી, બનાવવી, અને એમાં નયનભાઈએ પણ ખૂબ સરસ સેવા આપી. ડીજે વિશ્વા પ્લસ ડીજે પોતાનું જ મંડળના જ છે નયનભાઈ વ્યક્તિને ખૂબ સારી એવી મોટી સેવા આપી છે. એ સિવાય જેનાથી જે બની તન મન ધનથી દરેક યુવકોએ સેવા કરી છે અને ખૂબ સરસ રીતે શોભાયાત્રા થઈ. આખો અમારો જે દરેકે દિવસનો દરેક પ્રોગ્રામ સરસ થયા અને ગણેશ મહોત્સવ 2025 અમારું સફળતાપૂર્વક પૂર્ણ થયું. એ બદલ ખરેખર હું મારા મારુતિ મિત્ર મંડળના દરેક યુવકોનો તહે દિલ સે શુક્રિયા કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે તમે ના હોત તો આ વસ્તુ બધી અશક્ય હતી. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું એક એકતા વિશે કહેવું છે તો ખરેખર એકતા, ગામની એકતા કોને કહેવાય એ તમારે જો જોવું હોય તો તમે આજે આ ન્યૂઝ ચેનલ પર આ જે વિડીયો જોશો તો એમાં શોભાયાત્રામાં તમને ખબર પડશે કે ગામના દરેક પ્રકારના યુવાન યુવતીઓ, દરેક જાતિના, ધર્મના બધા જ જોડાયા હતા અને ખૂબ આનંદ કર્યો હતો. તો એક એકતાનું પ્રતીક છે ને મારુતિ મિત્ર મંડળ હંમેશાથી આવા કાર્યો કરતું આવ્યું છે કે ધાર્મિક કાર્યોમાં અમારો સિદ્ધાંત એક જ છે કે ગામની એકતા જળવાઈ રહે, બધા સાથે મળીને પ્રસંગો કરે અને ખૂબ હર્ષો ઉલ્લાસથી રહે. બસ એ જ દરેક પાસે પણ અપેક્ષા રાખું છું. મારું પોતાનું બી એવું મંતવ્ય છે અને મારુતિ મિત્ર મંડળનો બી એ સિદ્ધાંત છે. તો સર્વને જય માતાજી, જય ગણેશ દાદા.